ષડયંત્રમાં ફસાયો। અમરાપુરનો યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હતો। ઉત્તર પ્રદેશની યુવતી મૈત્રી કરારથી તે સાથે રહેતો હતો। લગ્ન કરવાની લાલચ આપી યુવકનો વિશ્વાસ જીત્યો અને યુવતીએ 10 લાખના દાગીના પણ બનાવડાવ્યા હતા। યુવકે ધંધાર્થે બહાર જતા યુવતી દાગીના અને રોકડ લઈને ત્યાંથી ફરાર થઈ ગઈ। માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। સારો કરેલા અમે સાથે રહેતા અને શાંતિપૂર્વક જીવન વિતાવતા હતા, પણ અચાનક ગત મે મહિનાની 29 તારીખે એટલે 29 મે 2025ના રોજ આ રોશની નામદેવ જે છે એ મારા ઘરેથી મારા 11.5 તોલા દાગીના, 3.5 લાખથી ઉપરની રોકડ, ચાંદી અને દસ્તાવેજો લઈ અને ઘરેથી કોઈને કાંઈ કીધા વગર નીકળી ગયેલા અને પોતાના ગામ ઝાંસી જવા નીકળી ગયા હતા, જે અમને પાછળથી જાણ થઈ તપાસ કરતા, જેની અમે 30 તારીખે માળિયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ જે આપણે મિતુલભાઈ પટેલ છે એમને અરજી આપેલી અને અમે લોકો પછી એમને મિતુલ સાહેબ જોડે વાત કરી અને એમનો પાછો કોલ આવતા, રોશની નામદેવનો પાછો કોલ આવતા એમને ઝાંસી લેવા માટે જીવના જોખમે જઈ એમને ફોસલાવી પટાવી ઝાંસીથી રિટર્ન લઈ આવી અને પોલીસ હવાલે અમે કરેલા છે। આ જે ફરિયાદી શ્રી છે તેણે આ યુવતીને કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તું લઈ ગયેલ છે તે કોની પાસે છે? તો યુવતીએ જણાવેલ હતું કે તે મારા ભાઈ પાસે છે। તો એ પરત મગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જેથી મારામારી થતાં બંને પતિ પત્ની માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતેથી ડીઓ આવતા બંનેને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ, તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય, જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય, તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે। સુરતમાં